કપરાડા કુંઘાટ ઉપર ફરી અકસ્માત। બેફામ કન્ટેનર ચાલકે રસ્તામાં આવતા 4 વાહનોને અડફેટે લીધા। અન્ય એક કન્ટેનર ચાલકનું મોત જ્યારે અકસ્માત કરનાર ચાલકને ઈજા થતા પોલીસ ક્રેન 108ની ટીમ દોડતી થઈ। કપરાડા નાના પોંઢા વાપી નાસિક સ્ટેટ હાઈવે પર કાળમુખા બનેલા બેફામ કન્ટેનર ચાલકે વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં સામેથી આવી રહેલા અન્ય કન્ટેનર ચાલકનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જનાર ચાલક પોતે પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી 42 વર્ષીય બ્રિજેશ શ્યામસિંહ કન્ટેનર નંબર GJ18BT 4177 લઈને નાના પોંઢાથી કપરાડા પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો। આ દરમિયાન કુમઘાટ પાસે આવેલા યાદવ ધાબા નજીક તેણે અચાનક વાહન પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માતની વણઝાર સર્જાઈ હતી। કાબુ બહાર ગયેલા કન્ટેનરે સૌપ્રથમ માર્ગ ઉપર પસાર થતી પિકઅપ ટેમ્પો નંબર MH14MT 9551 ને ટક્કર મારતા પલટી ખવડાવી દીધી હતી। હજુ તો લોકો કંઈ સમજે તે પહેલા જ આ કન્ટેનરે બીજી પિકઅપ ટેમ્પો નંબર MH14MH 7846 ને અડફેટે લેતા તેમાં ભરેલો માલ સામાન વેરવિખેરાઈ થઈ ગયો હતો। આ વણઝાણ અહીં જ ન અટકતા ચાલકે આઈસર ટેમ્પો નંબર GJ23AW 8562 ને પણ પાછળથી ઠોકર મારી દીધી હતી। અંતે કાળમુખું કન્ટેનર સામેથી આવી રહેલા અન્ય કન્ટેનર નંબર GJ27TD 7435 સાથે ધડાકાભેર અથડાતા અકસ્માતની આ શ્રેણી વિકરાળ સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં હાઈવે ઉપર વાહનોના પેંડા થંભી ગયા હતા અને કિલોમીટરો સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। અકસ્માતનો ભયાનક મંજર જોઈ સ્થાનિક લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, જેને પગલે વાહન વ્યવહાર લાંબા સમય સુધી ખોરવાયો હતો।